નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રોઝ જેમાં પહેલું છે ધ ગંગા એના વિશે સમજીશું. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. રિવર્સ એટલે કે નદીઓ મેનકાઇન્ડ એટલે કે માનવ જાતિ માટે જીવાદોરી છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. આપણા દેશ ભારતમાં ઘણી મોટી નદીઓ છે. The Ganga is the most important and the greatest river among them. ગંગા કે એ સૌથી આટલી બધી નદીઓમાં સૌથી મહત્વની અને સૌથી મોટી નદી છે. The Ganga is 2480 કિલોમીટર્સ લોંગ. આ ગંગા નદી જે છે તે 2480 કિલોમીટર લાંબી છે. The source of The Ganga is in the Himalayan mountains. આ ગંગા નદીનું સોર્સ એટલે કે ઉગમ સ્થાન જેને કહેવાય એ હિમાલયની પર્વતોમાંથી આવે છે, વહે છે. ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ. તે કમ્સ ડાઉન એટલે કે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળની ખાડીમાં મળે છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા નદી છે એ પવિત્ર નદી છે. There are many stories of how the river Ganga came down to the earth. એવી ઘણી બધી વાતો કે વાર્તાઓ છે કે જેના કારણે આપણને ખબર પડે કે આ ગંગા નદી પૃથ્વી પર કઈ રીતે આવી. તેની ઘણી બધી વાર્તાઓ છે. વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ? તમને તેમાંથી એક વાર્તા જાણવી છે? જોઈએ આપણે. લોંગ અગો ધેર વોઝ અ કિંગ. એટલે કે ઘણા સમય પહેલાં એક રાજા હતો. હિઝ નેમ વોઝ સાગર. એટલે કે સગર જે પણ તમે કહી શકો, તેનું નામ સાગર હતું. હી હેડ અ બ્યુટીફુલ હોર્સ. તેની પાસે એક સુંદર ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. હી વોન્ટેડ તે ઈચ્છતો હતો એટલે કે માગતો હતો. હિઝ હોર્સ એટલે કે તેનો ઘોડો એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ એટલે કે તે તેનો ઘોડો આ દેવોને એટલે કે ગોડ્સ એટલે ભગવાન દેવ જે પણ કહો તેને ભેટ તરીકે આપવા માંગતો હતો. વન ડે અ થીફ ટૂક અવે ધ હોર્સ. એક દિવસ એક ચોર આ ઘોડો લઈ ગયો કે ચોરી ગયો. ધ કિંગ વોઝ વેરી અનહેપી. રાજા છે એ ખૂબ દુઃખી થઈ ગયો. હી સેન્ટ ઓલ હિઝ સન્સ ટુ સર્ચ ફોર ઇટ. હી સેન્ટ તેને મોકલ્યા. કોને? તો કે તેના પુત્રોને. ટુ સર્ચ ફોર ઇટ. આ ઘોડાની શોધમાં તેના પુત્રોને મોકલ્યા. બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. પણ તેણે ભગીરથ નામના તેના પુત્રને તેની સાથે રહેવા કહ્યું. સગર સન્સ સર્ચ ફોર ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ. આ સાગરના છોકરાએ આ ઘોડાને પૃથ્વીની દરેક જગ્યાએ શોધ્યો. બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવર. પણ તેમને તે ક્યાંય મળ્યો નહીં. સો ધે ડિસાઇડેડ ટુ સર્ચ ફોર ઇટ ઇનસાઇડ ધ અર્થ. તેથી તેઓએ પૃથ્વીની અંદર એટલે કે પાતાળમાં તેને શોધવાનું નક્કી કર્યું. ધે ડગ અ ડીપ હોલ. તેઓએ ખૂબ ઊંડો ખાડો ખોદ્યો. એટ લાસ્ટ આખરે અંતે છેલ્લે ધે કેમ ટુ અ ગ્રેટ સી. તેઓ એક વિશાળ સમુદ્ર પાસે પહોંચ્યા. ધેર ધે સો અ વેરી ઓલ્ડ મેન. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસને જોયો. સાગરાજ સન્સ ડિસ્ટર્બ્ડ ધ ઓલ્ડ મેન. આ સાગરોના છોકરાએ એ વૃદ્ધ માણસને ડિસ્ટર્બ એટલે પરેશાન કર્યો, ખલેલ પહોંચાડ્યું. સો હી બીકેમ વેરી એંગ્રી. તેથી તે આ વૃદ્ધ માણસ જે હતો તે ખૂબ ગુસ્સે થયો, ક્રોધિત થઈ ગયો. હી બીકેમ સો એંગ્રી ધેટ હી બર્ન્સ સાગરાસ ઓલ સન્સ ટુ એશિસ. તે એટલા બધા ક્રોધિત થઈ ગયા, તે એટલા બધા ગુસ્સે થઈ ગયા કે તેણે આ સાગરાના બધા જ પુત્રોને બાળીને રાખ કરી નાખ્યા. નાવ ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ ઓલ અ ન્યૂ લાઈફ. હવે ફક્ત ગંગાનું પાણી જ તેમને નવું જીવન આપી શકે એમ હતું. બટ એટ ધેટ ટાઈમ. પણ એ સમયે ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. ગંગા પૃથ્વી પર ન હતી. શી વોઝ ઇન હેવન. તે સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ ઘરે એકલો હતો.
He prayed to the river Ganga to come down on the earth and bring his brothers to life again. શું કહે છે કે he prayed to the river Ganga to come down on the earth. તેણે આ ગંગા નદીને પૃથ્વી પર આવવા વિનંતી કરી છે. And bring his brothers to life again. અને તેના ભાઈઓને ફરીથી જીવંત કરવા માટે પ્રાર્થના કરે છે. ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ. આ ગંગા છે એ પૃથ્વી પર આવવા જેને કહેવાય ને કે ભાઈ રાજી હતી. બટ વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. પણ તે એ બાબતથી ડરતી હતી કે જો તે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પડશે તો પૃથ્વી છે એ ફાટી જશે, તૂટી જશે. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવ ટુ હેલ્પ ગંગા. ભગીરથે આ ભગવાન શિવને વિનંતી કરી કે ભાઈ તમે આ ગંગા નદીને પૃથ્વી પર આવવા મદદ કરો. લોર્ડ શિવ અગ્રી. ભગવાન શિવ છે એ સંમત થયા. હી આસ્ક્ડ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. તેણે ગંગાને તેની લાંબી જટામાંથી નીચે વહેવા કહ્યું. ઇન ધીસ વે, આ રીતે ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ. આ રીતે ગંગા હળવેથી, જેન્ટલી એટલે કે હળવેથી પૃથ્વી પર આવી શકી. ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશિસ ઓફ સાગરાજ સન્સ એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન. અને જેવી ગંગા પૃથ્વી પર નીચે ઉતરી તરત જ તે આ સાગરાના પુત્રોની રાખ ઉપરથી વહી અને તેઓને બધાને ફરીથી જીવંત કરી દીધા. ભગીરથ પ્રેડ ટુ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ. ભગીરથે આ ગંગા નદીને પૃથ્વી ઉપર વહેવા માટે પ્રાર્થના કરી હતી. સો એટલે કે તેથી, શી ઇઝ ઓલ્સો નોવન એઝ ભાગીરથી. તેથી તે ભાગીરથી તરીકે પણ ઓળખાય છે. સરસ મજાની વાર્તા હતી કે ગંગા નદી પૃથ્વી પર કઈ રીતે ઉતર્યા. ત્યારબાદ એક્સરસાઇઝ જોઈએ. ચૂઝ A, B or C and complete each of the sentences given below. પહેલું જોઈએ, ધ ગંગા સોર્સ ઇઝ એટલે કે ગંગાનો સ્ત્રોત ક્યાંનો છે? A, ધ બે ઓફ બેંગલ, B, હાઈ અપ ઇન ધ હિમાલયન માઉન્ટેન એન્ડ C, ધ હિલ્સ. તો આપણને બધાને ખ્યાલ છે એનો જવાબ બી આવશે એટલે કે હાઈ અપ ઇન ધ હિમાલયન માઉન્ટેન. ત્યારબાદ બીજું જોઈએ, ધ એંગ્રી ઓલ્ડ મેન બન્ટ A, all the of king's sons except Bhagirath, B, all the of king's sons, C, Bhagirath. તો આપણને ખબર છે કે ભાઈ આ ઓલા ઘરડા ગુસ્સે થયેલા ઘરડા માણસે સાગરાના બધા જ છોકરાને બાળી નાખ્યા હતા સિવાય કે ભગીરથ. ભગીરથ એક ઘરે હતા તેથી તે બચ્યા હતા. માટે ઓપ્શન નંબર A, ઓલ ધ ઓફ કિંગ્સ સન્સ એક્સેપ્ટ ભગીરથ. ત્રીજું જોઈએ, કિંગ સાગરા સેન્ટ પછી બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા આપી છે ટુ લુક ફોર હિઝ હોર્સ. A, ભગીરથ, B, ઓલ હિઝ સન્સ એક્સેપ્ટ ભગીરથ, C, ઓલ હિઝ સન્સ. એટલે કે ભગીરથ સાગરે તેના બધા જ પુત્રોને ઘોડાની શોધમાં મોકલ્યા સિવાય કે ભગીરથ. તો ઓપ્શન નંબર બી, ઓલ હિઝ સન્સ એક્સેપ્ટ ભગીરથ. બધા જ પુત્રો સિવાય કે ભગીરથને આ ઘોડાની શોધમાં મોકલ્યા હતા. ચોથું જોઈએ, એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ગંગા વોઝ અ રિવર પછી બ્લેન્ક આપી છે. ઓપ્શન A, ઓનલી ઇન ધ હેવન, B, ઓનલી ઓન ધ અર્થ અને C, ઓન ધ અર્થ એઝ વેલ એઝ ઇન ધ હેવન. તો અહીંયા આપણે ઓપ્શન નંબર આપણો બી કે ઓનલી ઓન ધ અર્થ એ જવાબ સાચો આવશે. ત્યારબાદ પાંચમું જોઈએ, ગીવ અનધર નેમ ઓફ ધ રિવર ગંગા. A, ધ રેવતી, B, ધ સરસ્વતી અને C, ધ ભગીરથી. તો આપણે હમણાં જ જોયું કે ભગીરથે તેને પૃથ્વી પર આવવા વિનંતી કરી હતી તેથી તે ભગીરથી તરીકે પણ ઓળખાયા. માટે ઓપ્શન નંબર C આપણો સાચો જવાબ થશે. કલેક્ટ અધર સચ સ્ટોરીઝ અબાઉટ ધ રિવર ગંગા એન્ડ શેર વિથ યોર ક્લાસ. એટલે કે ગંગા નદીની આ જે ભગીરથની વાર્તા હતી એવી બીજી વાર્તા શોધી અને તમે ક્લાસમાં કહો. ત્યાર પછી ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.